જય શ્રી કૃષ્ણ મિત્રો, એવું કહેવાય છે કે આ બજારનો રાજા એટલે કે ગ્રાહક છે. જો આપણે ગ્રાહકને સંખ્યાત્મક માહિતીની જગ્યા પર એક સારી વાર્તાથી જો એને સમજણ આપી શકીએ તો આપણે આપણું જે પણ વેચાણ છે તે વધારી શકીએ એમ છે અને તેની સાથે સાથે આપણે એક સારો સંબંધ પણ તેની સાથે બાંધી શકીએ એમ છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું તમારી સાથે જે પુસ્તકની વાત કરવાનો છું તે કેવી રીતે આપણે આપણી બ્રાન્ડને એક સ્ટોરીથી આપણે કસ્ટમર એટલે કે ગ્રાહકની સામે રજૂ કરી શકીએ એમ છીએ અને જેની મદદથી આપણે એક સારો ગ્રાહક સાથે એક સંબંધ પણ બનાવી શકીએ એમ છીએ. હું જે પુસ્તકની વાત કરું છું તે ડોનાલ્ડ મિલર દ્વારા લખવામાં આવેલી ખૂબ જ સારો પુસ્તક બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે જે આપણને સ્ટોરી બ્રાન્ડ કેવી રીતે બનાવી શકાય તેની આપણને સમજણ આપે છે. જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં 3 ભાગમાં 13 પ્રકરણમાં આશરે 250 પાનાની આસપાસ ડોનાલ્ડ મિલર આપણને તે સમજાવે છે કે કેવી રીતે આપણે આપણી પ્રોડક્ટને એક સારી સ્ટોરી બ્રાન્ડ બનાવી શકીએ એમ છે. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક વાંચ્યા પછી આપણને ખબર પડે છે કે કોઈ પણ જગ્યાએ જો આપણે આપણા ગ્રાહકને આગળ કરીશું તો ગ્રાહક એ આપણને સારું વળતર આપી શકે એમ છે. તો જો આ પુસ્તકની વિગતવાર રીતે વાત કરું તો પહેલા 3 પ્રકરણમાં લેખક તે વાત કરે છે કે કેમ સારી વાર્તાની જરૂર છે. આપણે શા માટે સંખ્યાત્મક માહિતી કરતાં સારી વાર્તા હંમેશા રસપ્રદ હોય છે અને કેમ સારી વાર્તા હંમેશા જીતે છે તેની ખૂબ જ સુંદર વાત પહેલા ભાગના 3 પ્રકરણમાં લેખકે કરેલી છે. તે પહેલા ભાગના છેલ્લા પ્રકરણમાં લેખક આપણને એક SB7 મોડલની વાત કરે છે. SB7 મોડલ એટલે કે સ્ટોરી બ્રાન્ડ 7 મોડલ કે જેમાં 7 એલિમેન્ટ છે અને એ 7 એલિમેન્ટ ઉપર આખું જ આ પુસ્તક લખવામાં આવ્યું છે કે જેમાં તેનો બીજો ભાગ મુખ્યત્વે વાત કરે છે. બીજા ભાગમાં લેખક 7 એલિમેન્ટ્સની વાત કરે છે કે કેવી રીતે 7 તત્વો દ્વારા આપણે સ્ટોરી બ્રાન્ડ બનાવી શકીએ એમ છીએ. તો જો એ 7 તત્વોની હું વિગતવાર રીતે વાત કરું તો પહેલો ભાગ છે તે છે ચરિત્ર. ચરિત્ર એટલે કે કેરેક્ટર. કેરેક્ટર એટલે કે તમે હંમેશા કસ્ટમરને તમે તમારો હીરો બનાવો. તમે કસ્ટમર સાથે વાત કરો અને તમે તેને તમારા વાર્તામાં હીરોનું સ્વરૂપ આપો. કેમ કે તેને હીરોનું સ્વરૂપ આપ્યા બાદ આપણે એની સાથે સંવાદ કરીશું તો ધીરે ધીરે કરીને આપણને તે ખબર પડશે કે તેને શેની જરૂર છે અને તેને શેની જરૂર નથી. કેમ કે હંમેશા ગ્રાહકને પણ એક ભાવના હોય છે. જો તમે તે ભાવના સાથે વાત કરશો તો તે હંમેશા તમારી વાત સાંભળશે અને તમને તેની જરૂરિયાતની ખબર પડશે. હવે જો બીજા એલિમેન્ટ ઉપર વાત કરીએ તો બીજો એલિમેન્ટ એટલે કે તેને શેની તકલીફ છે. અહીંયા કોઈ પણ ગ્રાહકને 3 અલગ અલગ પ્રકારની તકલીફ હોઈ શકે એમ છે. પહેલી તકલીફ એ છે એક્સટર્નલ પ્રોબ્લેમ્સ કે જે તેને બહારથી તકલીફ છે. બીજું છે એ છે ઇન્ટરનલ પ્રોબ્લેમ અને ત્રીજું છે એ છે ફિલોસોફિકલ પ્રોબ્લેમ. આ 3 અલગ અલગ પ્રકારના કોઈ પણ ગ્રાહકને તકલીફ હોઈ શકે એમ છે. આપણે તે સમજવાનું છે કે આ ગ્રાહકને કયા પ્રકારની તકલીફ છે. હવે જે ત્રીજું એલિમેન્ટ છે એ છે ગાઈડ. હવે તેને તકલીફ છે પરંતુ તેને તકલીફ છે તે કોણ સમજાવશે? તેના માટે એક ગાઈડની જરૂર પડે. ગાઈડ એટલે કે તત્વદર્શક કે જે તે તત્વ જોઈ શકે છે અને તે તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત પણ કરી શકે એમ છે. એ ગાઈડ હંમેશા સિમ્પથી અને ઓથોરિટી દ્વારા જ કોઈ નિર્ણય લઈ શકે એમ છે. કેમ કે દરેક જગ્યા પર સિમ્પથીની જરૂર નથી અને દરેક જગ્યા પર ઓથોરિટીની પણ જરૂર નથી, પરંતુ ગાઈડને જ ખબર છે કે અહીંયા સિમ્પથી અને ઓથોરિટીમાંથી કેવી રીતે આ કસ્ટમર આ ગ્રાહકને આપણે બહાર લાવી શકીએ એમ છે. જે ચોથું છે તે છે હવે તે ગાઈડ તે કસ્ટમરને જે કેરેક્ટર છે તેને એક પ્લાન સૂચવે છે. એ પ્લાન 2 રીતે હોઈ શકે છે. પહેલો છે એ છે પ્રોસેસ પ્લાન અને બીજો છે એ છે એક્શન પ્લાન. દરેક વખતે જો આપણે કોઈ પણ તકલીફનું નિરાકરણ જોઈતું હોય તો 2 રીતે આપણે એમાં કામ કરી શકીએ એમ છે. પહેલું છે તે છે પ્રોસેસ પ્લાન કે કેવી રીતે કઈ પ્રોસેસ કરવાથી તેમાંથી આપણે બહાર આવી શકીએ એમ છે અને બીજું છે તે છે એક્શન પ્લાન કે કેવી રીતે કઈ એક્શન લેવાથી તેમાંથી આપણે બહાર આવી શકીએ એમ છીએ. હવે જો 5મા એલિમેન્ટની વાત કરીએ તો તે છે કોલ ટુ એક્શન. કેમ કે અત્યાર સુધી આપણે પ્લાનની વાત કરી પરંતુ હવે તેને પ્લાનનું એક્શન લેવા માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો પ્રોત્સાહિત 2 રીતે કરી શકાય એમ છે. પહેલું છે ડાયરેક્ટ એક્શન અને બીજું છે એ ટ્રાન્ઝિશનલ એક્શન. જો ડાયરેક્ટ એક્શનની વાત કરીએ તો આપણે ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં એવું જોયું છે કે બાય નાઉનું આપણને બટન જોવા મળે છે. જો આપણે ઓનલાઈન શોપિંગની વાત કરીએ તો આપણને બાય નાઉનું બટન જોવા મળે છે. એ બાય નાઉનું બટન છે એ છે ડાયરેક્ટ એક્શન કે તમે તે લિંક ઉપર ક્લિક કરો અને તમે ત્યાંથી સીધું જ ખરીદી શકો એમ છો. અને બીજું છે એ ટ્રાન્ઝિશનલ એક્શન. ટ્રાન્ઝિશનલ એક્શન એટલે તમે એને ધીરે ધીરે કરીને ઉત્સાહિત કરો અને અંતે એક સમયે તે વ્યક્તિ તે વસ્તુ લેવા માટે પ્રોત્સાહિત થશે. જેમ કે હું ઉદાહરણ આપું કે હું છેલ્લા ઘણા સમયથી પુસ્તક
પુસ્તકની વાતો આપણી માતૃભાષા પર વાત કરી રહ્યો છું. તે ટ્રાન્ઝિશનલ એક્શન છે કે હું ધીરે ધીરે કરીને તમારા જેવા દર્શકોને તે વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે પુસ્તકો કેમ વાંચવા જોઈએ અને જો આપણે પુસ્તક વાંચીએ છીએ તો આપણને શું ફાયદા થઈ શકે એમ છે તેની હું હંમેશા વાત કરું છું. પરંતુ તે ટ્રાન્ઝિશનલ એક્શન છે એટલે કે ધીરે ધીરે કરીને ઘણા બધા લોકો પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત થયા છે અને અત્યારે મને ઘણા આના સારા પ્રતિભાવ પણ મળી રહ્યા છે. તો આ છે એ તેનું 5મું એલિમેન્ટ છે. જો 6થા એલિમેન્ટની વાત કરીએ તો છે ફિયર ઓફ ફેલિયર. હવે જ્યારે તમે કોઈ પણ એક્શન લઈ રહ્યા છો, કોઈ પણ પ્રયત્ન કરી રહ્યા છો તો દરેકને કોઈક ના કોઈક બાબતે ફિયર હોય જ છે, કોઈક ને કોઈક બાબતે તેને ડર હોય છે. તો તેની લેખક ખૂબ જ સુંદર રીતે 6થા એલિમેન્ટમાં વાત કરે છે અને જે 7મો એલિમેન્ટ છે એ છે ટુ ગેટ અ સક્સેસ. અહીંયા આ બધું જ કરવાથી જે આપણું કેરેક્ટર હતું એ અંતમાં એને જે જોઈએ છે તે તેને મળે છે અને તેના માટે તે હંમેશા આપણને કૃતજ્ઞ રહે છે. આ તે 7 એલિમેન્ટ છે કે જેમાં લેખક સ્ટોરી બ્રાન્ડની વાત કરે છે, SB7 મોડેલ, સ્ટોરી બ્રાન્ડ 7 મોડેલ. અને જો ત્રીજા ભાગની વાત કરીએ તો ત્રીજા ભાગમાં લેખક એવું કહે છે કે હવે આ મોડેલથી આપણે કેવી રીતે બીજા ઘણા બધા લોકોને આપણે પ્રોત્સાહિત કરી શકીએ એમ છે અને આપણે એક સારી સ્ટોરી બનાવી શકીએ એમ છીએ. તો જો મારું અંગત મંતવ્ય આપું તો આ પુસ્તક તે માત્ર એક પુસ્તક નથી, પરંતુ આ પુસ્તક આપણને કોઈ પણ વ્યક્તિને સમજવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પુસ્તક વાંચવાથી આપણને તે ખબર પડે છે કે આપણે કેવી રીતે કોઈ પણ વ્યક્તિને સમજી શકીએ અને તેને આપણે કામ કરવા માટે પ્રોત્સાહિત કરી શકીએ એમ છે. એટલે જો મારું અંગત મંતવ્ય આપું તો તમે ચોક્કસથી ડોનાલ્ડ મિલર દ્વારા લખવામાં આવેલું બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ વાંચો અને તેને તમે અનુસરો. કેમ કે આપણે દરેક જગ્યા ઉપર કેરેક્ટર નથી, આપણે ઘણી જગ્યા ઉપર ગાઈડ પણ છીએ. તો કેરેક્ટર આપણે ક્યાંક છીએ તો આપણે સમજી શકીએ એમ છે ને આપણે ક્યાંક ગાઈડ છીએ તો એ પણ આપણે આ પુસ્તકમાંથી સમજી શકીએ એમ છે. એટલે તમે આ પુસ્તક ચોક્કસથી વસાવો અને વાંચો, કેમ કે આ પુસ્તક વાંચવાથી આપણને સ્ટોરી બ્રાન્ડ કેવી રીતે બનાવી શકાય તેની આપણને સમજણ પડે છે. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા તે બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.